તમારા હવે પેલા રોમાજી અંદર ગયા છે અંદર જે ભૂઈ નહીં ગયા બી પંખા એસી માં પ્યારે ના ના એ કમ્પ્લેટ ગણીને જ આવશે. હવે કલાક 2 કલાકથી મોય બેઠા છે આટલી બધી વાર તો ના આવી અમારી જોડે ટાઈમ નહીં અમારી જીત નક્કી થઈ ગઈ તો અમે તો ભાઈ જીતી ગયેલા છો સમજી લો. હજી નક્કી નહીં થયો હાલ ઊંચા નીચા ના થશો એ બધું કમ્પ્લેટ કરીને આવે પછી તમે પેલા થાજો એમને ઊંચા નીચા ના થશો હજી જીત તમારી નહીં આવી ગઈ પાવર ના કરશો તમે વોટ ગણતે વાર તો થાય કે તો વાર તો થાય જ ને આજે ખાવાનું છે ખટ લઈને ખાઈ લો. પંખો ઢાળી હોઈ ના જવાય ને તો ખાટલો ઢાળી પંખા નાખે એ પંખો ઢાળી ઊંઘો નહીં આયા ગણમાં આયા છે થોડુંક ધ્યાન રાખે છે અંદર એ તમારા જેવો નહીં કે પંખો ઢાળી હોઈ જાય આજે અમારા જેવો તો ના જ ભાઈ કી વોટ ગણતરી તો થઈ ગઈ છે તો હવે પછી ફેરથી ચો બધી પેટીએમ ખોલાવવાની આવે છે અમારી મામલતદારે સાહેબે કીધું કે લાલભાઈ જીતી ગયા છે તો ફરતી ચો બધી વોટિંગ પેટીઓ ખોલાવવાની આવે છે. એવું હોય તો ઓટા એક પેટી આગા પાછી થઈ હોય તો ગોતું પડે જોવી પડે બધું શું આગા પાછું ના થઈ હોય વાત કે તમને કોઈ પબ્લિક વોટ આલ્યા હોય તો તમે જીતો એમને હુના ચઈ જીતી જવાના હતા. વાત કરો હતી અને આ તો કોઈ થોડી કોઈ પેટી કોઈ ચૂલો હરગાવાની નોની પેટી હતી તે આગા પાછી થઈ જાય આવરી પેટી હોય વાત કરતો કોઈ ચૂલો હરગાવાની પેટી ના વેરી તે આગા પાછી થઈ જતી છે ને કોઈ ગીધા મિલ દે બીડી હરગાવા અરે મનુજી વાયડા 5 વર્ષમાં કશું કોમ જ નહીં કર્યા તો પબ્લિક ચોથી નું હોય ને વોટ આલે અને વોટ લેવા આવ્યા ને જીતવા તમે તો હારી ગયા છો હારી તમે તો આબરૂ ગાડી છે તમે હારી જાઓ તમે પેલા હાલ શાંતિથી બેહી રહો હાલ પાવર કશો જ માં તારી તમે હું કોમ કર્યા પબ્લિક ના કોઈને બીપીએલ નું કાર્ડ કરી આલ્યું છે કોઈને ઘર આગળ રોડ બની આલ્યો છે કોઈને સંડાસ બની આલ્યા છે બધી ગ્રાન્ટો આવી બધી ખાઈ ગયા હોય તમે ઘર ભેગું કર્યું છે બધું કોઈને રેશનિંગ કહે તમે તો કાઢી નહીં આવતા મિલો ખ્યાલ વાત કરો હજી ભૂજો મનુજી એને વોટિંગ ની આવે ને જયારે ઇલેક્શન આવે ને ત્યારે જાગે છે અને 5 વર્ષ ઊંઘે છે અને શું કરે ખબર આવે કે હવે આપણે વોટ લેવાના છે એટલે પબ્લિક નું સારું બોલશે અને પબ્લિક ને પછી કે લાવ તમે ચૂંટણી કાર્ડ કરેલું લાવ તમે સુધારા કર્યા ના પણ 5 વર્ષમાં તમે ચોક્કસ ઊંઘી જાવ છો ગામના સરપંચો તમને થોડી જવાબદારી હોવી જોઈએ વાત કરો તુયેલા તને નહીં ખબર પડતી એને સપોર્ટ આલે ભલા મોણા એટલે ગામમાં સારું કર્યું એ ગામમાં પાણી નતું આવતું 2 બોરો બનાયા છે એટલે બોર માં તો પાણી જ નહીં આવતું ખાલી બોર જ બનાયા પાણી તો આવતું જ નહીં પાણી તો 2 નવા બોર બનાયા વાત કરો તે એ બોર બગડ્યો તો એ બોર માં ખારું પાણી આવતું તો તાજકાલે 2 નવા બોર બનાયા તમને શી ખબર છે બોર બનાય હવે 2 બોર બનાય 2 તો ફેલ ગયા કઈ પાણી નો બંબો પડતો નહીં વાત કરો હવે ફેલ નહીં ગયા ભારત શાંતિ 2 બોર બનાયા તમારા પૈસા બનાયા હા તો પણ મારા પૈસે હું ના બનાવું પણ આગળથી પાસ તો કરીને તો હું લાવું છું કે હા તમે પાસ કરી ના પાણી આવે જ બોરમાં હા એ તો હવે બોર હવે નીકળે એવા હાસું હું તો 2 પડાયા કે ના પડાયા 2 પડાયા પણ અંદર પાણી આવ્યું તમે ભમરાડા છો જેવા ચલાવવાળા ઉભા થઈ જાય છે ને એમાં બોર ચાલુ કરતા ના આવડતું હોય તો બળી જાય બોર પછી ઓપરેટર ને લાયક કે બોલે ફેર ગયો આ માણસ ફેલ જ છે સરપંચ રહ્યા છે કયા મોટા સરપંચ રહ્યા મને શરમ આવે હવે તો મોઢું દેખાડવા લાયક નહીં રહ્યા તમે હારે આયા આ રોમાજી ખાલી બહાર આવે ને એટલી જ રાહ જોયો છું હાર જીતનો ફેસલો બી હાલત ખબર પડી જાય હવે શાંતિ રાખો હું કહીને બોલો હું શું કહું છું પેટી તો બરોબર છે પણ આપડે ભાઈ કાળુભાઈ નું વોટિંગ અને લાલભાઈ નું વોટિંગ બે ને હરખું દેખાય બરોબર તારે તારે કંકુડું કરીને આયા છો લે ભલા મોર હરખું વોટિંગ હોય હરખું વોટિંગ છે એક વોટ વધતો નહીં બરાબર છે હવે ઓભળ્યું બરાબર તો તમને ના મનાતું હોય ને તમે સરપંચ ઉમેદવાર કરી લીધા ને અમે કરેલી છે હાલો પેટી હું બતાવું બરાબર છે આ વોટિંગ ખોલેલું પડ્યું છે બરાબર ફરવો થઈ રે બરાબર મારે જોવું તો પડશે મને હોય કોઈ વિશેષ નહીં આવતો વાત કરો તમારી મોય ના જોઈ લો ને પણ વાત કરો હતી વાત કરી હતી દૂધ પડી ગઈ તમારે મોં ખોટું બોલતો હોય તો વાત કરો હતી સમજ પોત પછી ખવડાયા છે શું આટલું ઉપાડી ભમો છો આ બહુ હરક પદડો થાય રહ્યો થાઉત પર વાત કરે માં નેન પણ ગઠિયો હંગાત ચડિયો પેરી નદીમાં ના આયેલા હી હંગાત ભણેલા હી વાત કરી હતી આપણે પડી જાય ને એટલે ચો દેખાય નહીં તમે ચો ખોઈ જાઓ ને એ ખોઈ જાય કશી પડી કમ્પ્લીટ થયું કમ્પ્લીટ છેલ્લા મનુજી આ તો મારું ડખા વાળું કામકાજ થઈ તું ઓછું ઉડવાનું ખાઈ હમણાં આકાશમાં ઉડે ને તો એ બેહવા માટે ઝાડ નહીં હોતો એના ભય આવવું પડે છે એ તો પાણી પીવા આવવું પડે શાંતિ રાખો બધું શાંતિ રાખો બરાબર હવે મામલતદારે એવું કીધું છે કે 2.5 વર્ષ કારુજી અને 2.5 વર્ષ લાલભાઈ બરાબર છે હવે એમ મામલતદારે એવું કીધું કે જો 2.5 વર્ષમાં કારુજી સારું કામ નહીં કરે તો 5 વર્ષ લાલભાઈ વહીવટ બધું સરપંચ પોણું કરશે બરાબર છે બરાબર છે રોમાજી
એવું જ કીધું ને બરાબર છે, બેન વોટિંગ હરખું થયું છે, બરાબર છે. હવે આપણા ગામના એક જણાનો સરપંચ પણ આપણે હલાવીને કેમ કે અડધા વર્ષનો જે છે હકદાર લાલભાઈએ લાગે અને અડધા વર્ષના ભાઈ કાળુભાઈએ લાગે. અઢી વાર અમાર લાલભાઈ પહેલા લે હતી એ તો બરોબર છે, જો ના પાડીએ આપણે કોક સિક્કો ઉલાળો, સિક્કો. જેની હાર આવે એ પહેલું લે. સિક્કો નહીં, ચિત્તા શું આવડા મોટા ટિકિટ આવડા મોટા સરપંચ બે જણા થઈને ઉભા રહે, ફોર્મ ભરે, સિક્કો ય નહીં રાખતો તમારે જોડે સિક્કો હો? હવે સિક્કો થોડો મને ખબર હતી કે મોકલવાનો છે. લ્યો, બે હાથે પોલિંગમાં ઉભા રહ્યા છે, શું આ લઈને? ચૂંટણીમાં બે હાથે લૂંટ્યું છે, ઓમણીથી લૂંટ્યું છે ને ઓમણીથી લૂંટ્યું છે અને સિક્કો ફાયર આગળ નહીં તું ઝપડી ઝપી જા. બે મને આવડ્યા છે. હોય નહીં? અલા, હોય સિક્કા ના તો હોય. હાલ નહીં દેખાય. પણ અમારે તો બધા વસ્તીની સેવામાં બધા વપરી ગયા એટલે ચોઈસ સિક્કા કેમ હોય ગયો? હા, પણ પણ તમારે તો રાખવા ચા પેલા ખીચા ભર્યા છે પછી લઈ લઈને મહિના કોઈ નહીં લ્યો. હું શું કહું છું મહિના ચેડી ખબર પડશે કે પેલો ગાળિયો પડ્યો ને એ ખોદાઈને પછી તાબુ ભરાય ને કઈ ખબર પડી જાય કે કેમ કેમ થયું છે. હોય શાંતિ રાખો, સિક્કો લેવા ગયા હા, અમાર હા. સરપંચ સોજ્યા. સિક્કો ઉલાડશે. હા, પણ જો ના પાડી ભાઈ આપણે બધી રીતે રેડી છે. વ્યવહારિક ઊભું રહેવાનું છે. એ નોટો રાખો ખીજામાં અને એક સિક્કો નહીં રાખતા. ના એમના લુકા સારા છે. સિક્કો હતો પણ હમણાં હાર પહેરવા ગયો ને અમારો માણસ તે ઓકો પડી હાર પહેરવા ગયો, સિક્કો પડી ગયો, ચોખ્ખો ખોઈ ગયો. હા બરોબર આ તો નાવાય રહ્યા નહીં બે જણા. આ તો શું ભયા કે આપણે ગામમાં રહેવાનું હંપી ન રહેવાનું. હા આ ચૂંટણી તો આવે 5 વર્ષે ચૂંટણી આવે 2-5 દાડા પૂરતું ચૂંટણીમાં મગજ રાખવાનું પછી બધું ભૂલી દેવાનું ભયા. એ ઝઘડશો નહીં ભાઈ, અમારા મોવાને શું કા ટમકા કરો? ના તમે ચિંતા ના કરજો, તમે ચિંતા ના કરજો. અઢી વાર ભલે કારુજી લેતા પણ કારુજી જો એક કોમ સારું ના કર્યું ને એમની ભૂલ ખાલી હાથમાં આવી ને તરત જ હું એમને રવાના કરીને અને મારા ગામમાં વિકાસ મારે કરવાનો ગામમાં કોમ હું સારું કરીશ. આ સિક્કો લઈને આવ્યો છું. વાઘાણ ઘંટા બોલો હેડો હોય શી લેવું કે હેડો ઘંટા ને પિક્ચર વાળી તો નહીં ને એક મકા બે હરખું જ નહીં ને પાછું. જોઈ લો છે ને. અરે રોમાજી ચીટિંગ કરતા મને ના આવડે, અમે તો ઈમાનદારીથી જીતવા વાળા છીએ. પિક્ચરમાં મેં જોયું છે મારું બધું એક બે જોઈ લો ઉલાડો કંટા કીધું ને. હા કંટા કોટા જ લે, કોટા જેવા છે. જો તો ઈ કોટા જ વાઈ બી બેઠા છી. કોટા તમે ઉગાડે છે, વાઘ તો વાઘ જ લે. અમે જોઈ લો હવે. ઓહે ભાઈ ઉભો ના ચાલે યાર. સિક્કો ઉભો વાઘ ના જોઈ લો. ચાલે. હા, ઉભો હે તો ના ચાલે. હારું ફેરથી ઉતારો. હાથમાં લ્યો હાથમાં લ્યો હારું રાખો. ફેરથી ઉલાડો, ફેરથી. ઉલાડો લાલભાઈ. પૈસે ઘણા ઉલાડ્યા, શીખો તારો. ઉલાડો. ઓમ ના રાખો ઓમ રાખો. હાલો, જેમ જેમ હોય. હા ખોલો હવે મુઠ્ઠી ખોલ્યો. એ લાલભાઈ, તમે આઈ ગયા. તમે આઈ ગયા, તમે. હાચા મોડા હતા. પબ્લિકને ખબર છે કે લાલભાઈ આવેલ. પબ્લિકની દુઆ મારી ઉપર હતી એટલે હું જીતી ગયો છું આજે. અને અઢી વર્ષ પહેલા હું ભોગવી અને અઢી વર્ષમાં એવું કામ કરીને પબ્લિક એમ જ કહે કે 5 વર્ષ લાલભાઈ ના હતો. તમારો ગરબો ઘેર ના કાઢું ને તો લાલભાઈ મુસબ મુંડાઈ દેશે. અઢી વર્ષ ચલવી રહ્યો. અરે કેવું વહીવટ બધો જે તમારે છે ને ફાઇલો જે ચોપડા બોપડા બધું આલી જાવ ઘેર અમારા હાડો. હા એ તો મોકલાઈ દઉં હું બધી હેડો. હો હા મનુજી, વહીવટ મારી વાળો આપણો વહીવટ બધો તમારે કરવાનો મારો. ભાઈ. લાલભાઈ જીતી ગયા કે નહીં? હું શું કહું છું કે લાલાભાઈ આપણે ચૂંટણી વખતે કોઈ ખરા ખોટું બોલી ગયું હોય તો માફ કરી દેજો. અરે મારે અરે રોમાજી મારી વાત સાંભળો. તમે ગામના જ છો બરોબર. તમે ભલે કારુજીને સપોર્ટ કર્યો તો મારે તમારું કામ કરવાનું છે. ભગાજી તમે આવશો તો મારે કામ કર કે હું તો ગામનો સરપંચ છું એટલે મારે બધાનું કામ કરવું પણ નેણાથી મોડી મોટા સુધી જે બી મારા ઘેર આવશે ને હું કામ કરીને બતાવીશ. હું કોઈ દિવસ મારી રાત ના હશે જ નહીં. તમે 12 વાગે આવો કે 2 વાગે અડધી રાતે આવશો તો હું તમારી માટે જાગતો ને જાગતો રહીશ. બરાબર આપણે હવે આ ગેરભાવ બધો ચૂંટણીનો ભૂલી જાજો. તમે ભૂલી જાઓ કદાચ એવું મનમાં રાખતા નહીં. લાલભાઈ બોલ્યા હોય મનુજી તમે એવું મનમાં ના રાખતા. આટલું બધું જાગવાનું કહેવાનું નહીં. ના જાગવું પડે ભલામણ આપણે. આ તો અડધી રાતે 2 વાગે બાયલા ખવડાવશે તો તમે ઊંઘવાય નહીં દે. એમ કહો કે દાડો કોમ કઈ છે રાતે ઊંઘી. રસ્તા તો કહેવા દો ભલામણ. 5 વર્ષ નહીં લેવાના મોને હિયારો આલો ખાલી. એટલે તમે ઓળખતા નહીં. આ તો રાતે હિયારો આલો ખાલી. રાતે 53 વાગે બાયલા ખવડાવશે. ભલે ખકડાવતા એને કોમ કરો. તમારી ઊંઘ ગરમ થઈ જાય એમ ના બોલશો કે
અડધી રાતે આવજો એમ. અરે. મેં કહ્યું કે અડધા દાળ આવજો એમ કહો. અરે મનુજી યાર, એવું ના કહેવાય. કોઈ નહીં. મારે તમારું કામ મારે પહોંચવું હોય, બીજી વારે મારે પ્રચાર કરવાની જરૂર ના પડે એવા કામ કરવાના મને. હાવનું કોમ દેખાય એ તો કચરો એ દેખાય. આપણું કોમ છે કોમ નહીં દેખાડે બરાબર. લાલાભાઈ નું કોમ થઈ ગોમ વાળી વસ્તી દેખાય દેખાય. અઢી વાળા ભાઈ કાળુભાઈ નું કોમ આવશે એ કોમ દેખાય વસ્તી ને પબ્લિક ને જોવાનું છે આવતી વખત સરપંચ કોણ રાખો બરાબર છે પબ્લિક છે. હું તો કોઈ ચૂંટણી હમોળજી ના કરો ને જે કાયદાકીય જે 9-10 લાખ રૂપિયા આવતા હોય એ બેઠી ચૂંટણી રાખો ને તોય ચાલે આપણે તો હંપીને ગોમ માટે કોમ કરવું આપણે છે એવું નહીં કરવું. કારણ કે તમે પેલા જે ચોપડા રહે ને તો 5 વર્ષમાં જે ગોટાળો કર્યો એ બધું આલી જાવ, મારે બધું સુધારો કરવાનો બરાબર. અને જે ગ્રાન્ટો જે મારી વાત વાપરો, જે ગ્રાન્ટો જે પાસ થયેલી છે જે અધૂરી ગ્રાન્ટો છે એ બધી તમે મનાવી દો, હું પાસ કરીને બધું રોડ ને બોર્ડ બધા બનાવડાવી દઉં. ચલો મને યાર આપણે મોડું થાય હવે. અબરો કોમ હા કોમ તમે ચાલુ કરો ને હા, શરૂઆત મારે ઘેરથી કરીયો. અરે તમારા ઘેરથી રોડ બનાવી દઉં યાર પેલા મોને પછી અમારી ઘર આગળ બાકી જ છે ને અને કટકો બનાવી બેઠા છે યાર. ભાઈ તમે ચિંતા ના કરશો. ચોમાસામાં જે આપણે વકડો પડ્યો છે ને હા હા આપણે પેલે પાછલા બરાબર. ગોમની પાછલા ભાગમાં હા હા એ વકડો પડ્યો છે ને તો અમુક વખત પાણી ઉભરાય ને બરાબર એટલે ઓવરફ્લો થઈને આપણા ગોમમાં આવે છે બરાબર કે થોડુંક આપણે ગોમનો ના હોય તો તળાવ બળાવ ખોદવા લાવો બરાબર અને એની માટી નીકળે ને હા. એ એક અમુક પાળ જેવું કરો બરાબર તો આમ કે ગોમમાં પાણી ના આવે બરાબર. વાંધો નહીં. તમે જે કહો છો, મારે તમારું વાપરવાનું, મારે ગોમનું કામ કરવાનું, આપણે ગોમનું ગોમની વિકાસ હિતનું કરવાનું. કામ કરો હા, ભદ્રુભાઈ. એ તો નહીં કેવું પડે તમારે હો. તમને મારા ઉપર વિશ્વાસ રાખજો ભાઈ. તળાવમાં પાણી ભરે તો નાવા થાય કેમ ને? હા, તમે તો નાની દુઃખી માં હા, હા. ના ના કરો હો. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા